अथवा जसुभाईना सुपुत्र होय अथवा राजूभाई मंच पर पधारे। गढ़सीसा महाजनना अधिकारी आदरणीय श्री नवीनभाई प्रेमजी डेडिया जागृति असत्यम असत्यम भक्ति पाणे विनय व्यावृत्ति आलामी सल्लामी उच्चारणी समाधि अंतर्गत जरूरी बताए जागृति की मध्य विनय परिणम समम्मा भायरंबा उबे जाना हम निजानामि तस्मिन्चामि शामि प्रवासो होती जागृति निश्चय मति काम्यदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्तुते निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः। सर्वारिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धि निधानाय अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। तप धर्मनो जय जयकार, तपस्वीओनो जय जयकार। देव गुरुनी कृपाथी गढ़सीसाना आंगणे 2024 નો આદર ચાતુર્માસ અનંત કૃપારી આદિનાથ ભગવાન ના પ્રસાદે અનંત કૃપારી ગુરુ ભગવાન ગુણોદય સાગર સુરસજી મહારાજ સાહેબ ના આશીર્વાદ थी વર્તમાન અચલ પીઠાધિપતિ કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબ ની આજ્ઞા थी આપણે આપણા અનંત ઉપકારી જેમણે 4 ચાતુર્માસો ગઢસીસાને કરી એક ઇતિહાસ સર્જન કર્યું છે એને પુનરુત્થાન કરવા માટે એને પાણી પાવા માટે એને મજબૂત કરવા માટે સાહેબને વિનંતીનો સ્વીકાર કરી ગઢસીસા જનતાનો આમંત્રણને સ્વીકાર કરી પૂજ્ય ગુરુ ભગવાન ગઢસીસાના આંગણે તત્વપૂર્ણાસી મહારાજ સાહેબ આદિથાના 4 પધાર્યા છે। આ 2 મહિના દરમિયાન અમે વાતે ગાતે સાહેબ પ્રવેશ તો આપનો કરાવી ગયા પણ એકાદ વચમાં આંટો મારી ગયા પરંતુ અમારી ફરજ एक श्रावकना धर्म तरीके અમે બધા અધિકારીઓ ચૂકી ગયા છીએ। માફ કરજો, ખરેખર આપને બેસાડી દઈએ છે અને અમે અમારા કામમાં મશગુલ રહીએ છીએ પણ સ્થાનિકે અમારા ભાઈઓ ખરેખર જેમણે હાજરી આપી એમણે રંગ રાખી અને બહેનોને વિશેષ જે 150 ની સંખ્યા વ્યાખ્યાનમાં અને કરું છું ખરેખર આજ ગઢસીસાની એકતા છે, आज अखंडता છે અને આજ એકાત્મતા છે। એવી જ રીતે આપણા જૈનોના જે બી ચાતુર્માસો કોઈ પણ પ્રસંગ હોય તો પંચાયત હોય કે 18 આલમ હોય આજ સુધી આપણા જમણે પરથી આપણે હંમેશા 18 આલમ આપણી સાથે ઊભી રહી છે। કોઈ પણ કામ હોય સરપંચ સાહેબ આજે કોમલબેન છે, સંજયભાઈ છે, બીજા અધિકારીઓ આવે છે। ગઢસીસા જૈન સમાજની બહુ ઓછી વસ્તી હોવા છતાં પણ દરેક ક્ષેત્રમાં આ તમામ અધિકારીઓ જૈન સમાજને પ્રાધાન્ય પહેલું આપે છે। એ આપણા માટે ગૌરવનો વિષય છે અને જે પણ આપણા પ્રશ્નો છે એના માટે કટિબદ્ધ બની આ લોકો રાત અને દિવસ હમણાં જ દાખલો એ ઘટનો આપણે જોયો કે સંજયભાઈ સ્વયં વ્યસ્ત હોવા છતાં રાતના 11 વાગે 4 વાગ્યાથી કરી 11 વાગે જાતે ઊભા રહી અને 2 દિવસ બતાવ્યા છે। 5 કર્તવ્યોમાં બીજા કર્તવ્યો તપ ધર્મ આ આઠમ ચૈત્ર પરિવારથી બધું થાય સમાનમાં મોટામાં મોટું પર્વ હોય તો આ જનશાસનનું સમાનું પર્વ છે, સમાનું પર્વ છે। એને એ પર્વની માત્રા જાણવા એકબીજાના જ્યાં પણ કોઈ મન તૂટી ગયા હોય જ્યાં પણ કોઈ વિવાદ હોય એને સમાવી દેવા માટેનો આ મહાન પર્વ છે। એ પર્વની ગરિમાને જાળવવા માટે સાહેબ અમારાથી કોઈ પણ ભૂલ થયો તો માજર વતીથી આપને ત્રિવિધે આજના પાવન દિવસે ઈચ્છામી ઉપરમ અમે મટી માંગી રહ્યા છીએ અને એ રીતે આ ગઢસીસા 5 સંઘપતિ આ જે સંઘપતિઓ બન્યા ફાઇનલ થશે
એ પ્રમાણે લગભગ તો ઈ જ ફિગર હશે, પણ તે છતાં પણ એ લોકો ફાઇનલ કરશે. અને જોતામાં મનમાં કરી મને તો હમણાં 5-7 જણાએ બધાથી પહેલા તો અમારા હિતેશભાઈએ મને કીધું કે જેના બી નામ આવે, જે બી આંકડો આવે, પહેલો તો આ હિતેશભાઈના પરિવારનું પહેલું નામ લખજો. એક અમારી બહેને પણ 2-3 બહેનોએ પૂછ્યું કે આ યોજનાના કેટલા રૂપિયા થશે અંદાજિત. અને જેવી રીતે આ ઉપાસને બન્યું એમાં એક લાખ સ્વીકારશે. એ તો ભોજન પ્રકારનું છે. આ નિભાવ ફંડ, ભોજનશાળા માટે નિભાવ ફંડ, અને એના પાવતીમાં પણ એ નિભાવ ફંડના દાતા તરીકે એનું જો એક દાતા લેશું તો આવશે, પણ બધા ના પાડે છે એટલે કદાચ એ અવસર પણ આવશે નહીં. અને આ તકતીનો માર્ગ દાદાના માટે મોકળો થશે. 1 લાખ હોય એ મનની તૈયારી કરી રાખજો. જ્યારે પણ આ ફાઇનલ થશે ત્યારે પત્રિકામાં એની જાહેરાત આવશે. ટૂંક સમયમાં આપણે લેશું. સમય બહુ ઓછો છે. આપણે આજના પ્રોગ્રામના પ્રેસિડેન્ટ શ્રી અભિનંદન લાખ આપીએ છીએ. ખાસ ખ્યાલ રાખજો કે આ પ્રોગ્રામ વ્યક્તિગત પ્રભાવના કોઈએ કરવાની નથી. સંઘનો ફંડ આપણે રાખ્યો છે. જેમને પણ ઈચ્છા હોય એ ફંડમાં રાખે. જે સવા લાખ રૂપિયાનો જે ફંડ થયો છે એ ટોટલી આમાં વપરાશે. વ્યક્તિગત કોઈએ પણ પ્રભાવના કરી શકશે નહીં. જેની નોંધ લેવા વિનંતી. જેની બી ઈચ્છા હોય એ અત્યારે પણ અધિકારીઓને મળી રહે. અને આ ત્યારબાદ હવે આપણે સમારોહ તરફ આગળ વધીએ. આજના પ્રમુખ શ્રી વસંતભાઈને વિનંતી કરીશ કે તેઓ જગ્યા ઉપર ઉભા થાય. સંઘના વરિષ્ઠ અધિકારી શ્રી નવીનભાઈ કેશવજી नागड़ा ने विनती करी कि नागड़ा परिवार को सम्मान किनारों के बिना अधूरी होती है, नील गगन की शोभा चांद सितारों के बिना अधूरी होती है। जिन शासन की शोभा श्रमण और श्रमणी भगवंतों के बिना अधूरी होती है, और गर्चिसा की शोभा चातुर्मास की शोभा पूज्य गुरु भगवान तत्वपूर्ण श्री गुरुजी महाराज साहब के बिना अधूरी होती है। खरेखर जे पण करिए द होल थिंग इज डेड। सबसे बड़ा रुपया वगर काई थतो नथी। सतेसु जायते सुर शस्त्रेसु च पंडित रसतु जायते वक्ता दाता भवंति वानवा। शास्त्रकारोए पण कीधुं छे के दाता तो 100 माणसोमां सुरवीर थशे, वक्तृत्व वीर थशे, सैनिक थशे, पण दाता थशे के न थशे एवुं शास्त्रकारोए कीधुं नथी। एवा दाता रत्नोने कोकड़े कोकड़े वसंतभाईने આજે હું અભિનંદન આપું છું। એવી જ રીતે આ સ્પર્ધામાં આપણે ભાગ લીધો। આજે સુંદરમાં સુંદર ચાતુર્માસ રંગે ચંગે ગ્રંથની બોલીઓ બોલાઈ। એ સર્વે દાતાઓને પર કોપલે કોપલે અભિનંદન આપતા બીજા ક્રમમાં આજના આપણા અતિથિ વિશેષ આદરણીય શ્રી સંજયભાઈ ગૌસ્વામીને વિનંતી કરીશ કે તેઓ જગ્યા ઉપર ઊભા થાય। અમારા વરિષ્ઠ અધિકારી પ્રવીણભાઈ ખીમજીને વિનંતી કરીશ કે તેઓ પધારે અને આપણા આદરણીય સરપંચ સાહેબ શ્રી સંજયભાઈ ગૌસ્વામી એમની પાસે હજી આપણે ઘણા કામો કરાવવાના છે અને તેઓ ખુલ્લા મનથી તન મન અને ધનથી સહકાર આપે છે। આજે મંડપ આપણા રચાય છે, આપણે જે આપીએ છીએ એ લઈ લે છે। હિસાબ કરવા જઈએ, કાગળ લખવા જઈએ તો જે કિંમત થાય એનાથી 4 આનામાં પણ આપણે એમને આપતા નથી, પણ એમને કોઈ દિવસ પાછું વળીને જોયું નથી। સંજયભાઈને વિનંતી કરીએ કે ઉભા રહેજો, એમનું સન્માન પ્રવીણભાઈ ઢેઢિયા કરશે। प्रवीणभाई थोड़ा ही है बस। ખરેખર તેઓ પણ સનાતન ધર્મના સમાજના વરિષ્ઠ છે। જૈન ધર્મ અને સનાતન ધર્મમાં થોડો ફરક આવે છે, પણ મકસદ તો બધાનો એક જ છે। કોમલબેન હાજર છે। સંજયભાઈ માટે હું એટલું જ કહીશ કે તર્કો વિભિન્નો સુતલોક વિભિન્ના નૈકો મુનિયસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નૈતમ ગુઆયમ મહાજનોએ ન ગતસ્થ પંથા। જે માર્ગે મહાજનો ગયા છે એ જ માર્ગે આપણે ને તમને અને અમારે જવાનું છે એ નિશ્ચિત છે। એવા સંજયભાઈ માટે જોરદાર તાળીઓ બજાવો।
અને એ જ રીતે બીજા ક્રમમાં આદરણીય સરપંચ સાહેબા શ્રી કોમલબેન નું સન્માન કરવા માટે હું રાજુલબેનને અને હેમલતાબેનને વિનંતી કરીશ કે તેઓ પધારે. હેમલતાબેન ભવનજી અને હેમલતાબેન વિશેથી આપમાં આવી જાઓ. ચલો ઉપાધા છે તો હવે એના માટે તેઓ ખરેખર જટિલ રહ્યા છે અને એનું બહુમાન કરવા રાજુલબેન પણ એમણે પણ ખરેખર ધન ઉપરથી મૂર્છા ઉતારી હોય એમ આજે જેપી સાહેબે પણ મેદાનમાં ઉતાર્યા હોય તો એ બદલ પણ આપણા રાજુલબેનને ધન્યવાદ એમને પણ આપજો. ખરેખર એમના માટે કહીશ કે સોતમ સોત નૈવન કુંડલેન દાનેન પાણીન કંકણેન વિભાતિકારે ખરી સજ્જનાનામ પરોપકારેણ ચંદનેન. પરોપકારવા માટે કોઈ ચંદન કરવાની જરૂર હોતી નથી એવા આપણા રાજુલબેનને પણ આજના વિશે ધન્યવાદ આપું છું. અને એ જ રીતે બીજી સંકલામાં આપણા દાતા રત્નો શ્રી વસંતભાઈ ને વિનંતી કરીશ કે તેઓ જગ્યા ઉપર વસંતભાઈ ગાલાને વિનંતી કરીશ કે તેઓ જગ્યા ઉપર ઊભા થાય અને એનું બહુમાન કરવા માટે આપણા સર્વ વરિષ્ઠ અધિકારી આદરણીય શ્રી આપણા મહારાજ લક્ષ્મીચંદભાઈ કેશવજી વિનંતી કરીશ કે તેઓ પધારે અને આ વસંતભાઈ ગાલાનું સન્માન. બોલો બિરાજે જોર સે. એટા નેરી જા એના નેરો તો વડી કે તેઓ જગ્યા ઉપર ઊભા થાય અને એનું બહુમાન કરવા માટે એમને જેમ ભરત અને આપણા બાહુબલી સાહેબે કીધું કે આના માટે તો નવીનભાઈ પ્રેમજીને વિનંતી કરીશ કે એમને સમાવડિયા તો બાહુબલી એમની જે ભાવ લાંબી કરે તો વળવાની તાકાત મને ના કે બીજા કોઈમાં નથી. નવીનભાઈમાં છે એની બા જેપી સાહેબની બાને વાળી શકે. નવીનભાઈ પ્રેમજીને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઊભા થાય. સંજ્ઞાને જેપી સાહેબને કરતા કહીશ કે વિદ્યા વિવાદાય ધર્મ મદાય શક્તિ સાનિધિ પર પીડીનાય કલશ સસાર પ્રીતિ મેય જ્ઞાનાય દાનાય જ્ઞાન દાન અને રક્ષણ આ સજ્જનો માટે છે અને આ સજ્જનોએ આવા મેદાનમાં નાટ્ય ઉતરતા રહે એ ચીજ સાથે નીકળો. બોલો બિરાદર જોર સે. જેમણે સાથ અને સહકાર આપ્યો વિસર્યા પરિવારના આપણા આદરણીય શ્રી નવીનભાઈ જેઓ સ્ટાર્ટથી કરી અમે ઊભા હતા દરેક સ્વપ્નના ઘરમાં એને ઊંચું લાવવા માટે લક્ષ્મીમાં પણ વસંતભાઈના સાથે હરિત તરીકે એ રહ્યા હતા અને લાસ્ટ સુધી એ તેઓ તૈયાર હતા. વસંતભાઈનો દાતા તરીકે સન્માન કરવાનું બાકી છે. આ તો પ્રેસિડેન્ટ તરીકે સન્માન થયું છે એટલે આ બધું સરકાર પતી થઈ જાય. નવીનભાઈને વિનંતી કરી કે તેઓ જગ્યા ઉપર ઊભા થાય અને નવીનભાઈનું સન્માન કરવા માટે હું આપણા આદરણીય શ્રી ડુંગરસિંહભાઈ અને મોનારજીભાઈને વિનંતી કરીશ કે તેઓ બંને આવે અને આવા દાતા રત્નોનું સન્માન કરે. સાહેબ પણ રોજ કે છે આ નિદ્રા ભય અને વૈદુક એ તો દરેક પંચજીવોમાં સામાન્ય છે. ધર્મ જે કેવો છે જે મનુષ્યને મળ્યો છે આ જે લક્ષ્મીની મળી છે એ મનુષ્યને જ મળી છે બીજા કોઈને લક્ષ્મી મળતી નથી. આ સદભાગ્યે
લક્ષ્મીનો ઉપયોગ કરો એવો સંકલ્પ આજે નવીનભાઈ લીધો છે. ખોબલે ખોબલે નવીનભાઈ માટે બધા ચાલો ચાલો. પધાર્યા છે. આ સન્માનનો દોર ચાલુ છે. ચંદુમાં એ ખરેખર જીન શાસનના જે બી અનુષ્ઠાનો હોય, જીવદયાના જે પણ અનુષ્ઠાનો હોય, આપણા કોઈ પણ પ્રોગ્રામ હોય, જ્યારે પણ બોલે સમય બીજાને સમય, એ તો આ રાષ્ટ્ર સંત છે. રાષ્ટ્રમાં મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, દિલ્હી હોય, જ્યાં એમના કોલ આવતા હોય, પણ ગઢશીશાના જીન સમાજ માટે એમણે કોઈ દિવસ દરવાજા બંધ કર્યા નથી. બીજાના પ્રોગ્રામો બંધ કરી માતાજી આપણા પાસે આવે છે. જોરદાર એમના માટે તાળીઓ વગાડો. એમના માટે હું એટલું જ કહીશ કે સિતારે હજારોं चमकने से धरती के अंधारा कभी कम नहीं होता. सितारे हजारों चमकने से धरती के अंधारे कम नहीं होते. सितारे हजारों चमकने से धरती के अंधारे कम नहीं होते. सूरज के आगमन के बिना सवेरा होना संभव नहीं होता. विकास की बातें, धर्म की बातें तो मेरे जैसे रोज आते और बोल के चले जाते, लेकिन सनातन धर्म का उजाला चंदुबा के बिना होना संभव ही नहीं. હું કમલાબેન ને, હું વિમલાબેન ને અને વિમલાબેન અને ભારતીબેન, આપ લક્ષ્મીચંદભાઈ માતીબેન, આપ જય જયકાર. જૈન શાસન નો જય જયકાર. અપ ધર્મ નો જય જયકાર. સનાતન ધર્મ નો જય જયકાર. જીન શાસન નો જય જયકાર. એવા ચંદુમાના જય જયકાર કરી આપણે એમનું સન્માન કરીએ છીએ. બોલ શ્રી જીન શાસન. હવે સન્માનના સંગ્રામમાં આપણે આગળ વધીએ. ગુર્જર સમાજના આદરણીય શ્રી રાજુભાઈ બેઠા છે. ખરેખર આજે વર્ષોથી 200-200 વર્ષોથી આગળ પણ જ્યારે આપણે તો બધા ખેડૂતો હતા, ત્યારે આ સિઠિયા પરિવાર માંડવીથી ટ્રાન્સફર થઈને આવ્યા છે. સુશિક્ષિત પરિવાર હતા, નગર શેઠ હતા. આ ગઢશીશાને જૈન ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં આગળ આજે પણ આ મંડળ હર્યું ભર્યું હોય તો કોને યશ સોંપવાનું હોય તો આ ગુજર સમાજની બહેનોને ખોબલે ખોબલે અભિનંદન આપું છું. જોરદાર તાળીઓથી બોલાવું. ખરેખર મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિ યત કૃપા તમમ વંદે પરમાનંદમ મહાવીરમ. એવા મુકાઓને પણ જે ચડાવે છે, મૂંગાઓને જે બોલાવે છે, અને એવા સનાતન ધર્મમાં કૃષ્ણ ભગવાનને વંદન કર્યા છે, એવા કૃષ્ણ ભગવાનને આપણા જીન શાસનમાં એવા મહાવીર ભગવાનને આપણે આજે આપણે વંદન કરીએ કે એવાને શક્તિ આપો કે હજી પણ આપણે આગળ વધીએ. અને હવે આજ સન્માન કરવા માટે હું જાતે આવીશ. જૈનમ જયતિ શાસનમ બોલો સાગર નિત જોર સે. જૈનમ જયતિ શાસનમ બોલો સાગર નિત જોર સે. જૈનમ જયતિ શાસનમ બોલો જીન શાસન દેવ કી જય. પદમજી સામજી પરિવાર અત્રે પધારે. તપસ્વીઓનો પહેલા તિલક મારા સંગતે આશીર્વાદ લ્યો. ગુરુજી અમારો વંદનનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો વંદનનાથ, અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ અમને આપો આશીર્વાદ.
मिले कोई दुखियों की ये समाज कभी आली नहीं होता। मिल्कत मिले कोई दुखियों की ये समाज कभी आली नहीं होता। इज्जत वही खजाना हमारा, इज्जत वही खजाना कभी खाली नहीं होता। दाता और અને હવે આ જે 8 ઉપવાસથી ઉપર જે ઉપવાસવાળા છે એમને આ ગઢા પરિવાર આભાર માની मेरा वाट्सएप दीजा असंजा मेरे अब्दुल्ला काम पूरे करी जवाबदारी संजय मठे मेरा आशीर्वाद दीजा आज चौमासे में मैंने पूरा करी दी यार फोटो काढो आई बेटा मैडम आई नहीं जा आगे को आइए आगे ना मैंने कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। जो साधे निश्चित पाता मुक्ति धामना, सुख धामना आराधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। तप की तपस्या नहीं कोई छोटा तप है। मांस खमन की तपस्या नहीं कोई छोटा तप है। हे करके दिखाया देखो नहीं केवल कॉपी गप है। कुछ हम भी कर संकल्प यही है भावना आराधना आराधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना। तपस्वियों की हिम्मत बेजोड़ अनोखी निराली। तपस्वियों की हिम्मत बेजोड़ अनोखी निराली। आत्म का बल तो था ही, गुरु कृपा भी प्याली। होता है सफल हो पक्की जिसकी धारणा आराधना आराधना। कोई खेल नहीं है करना तप आराधना, मन तन रसना को वश करना और साधना।
तपस्वी हैया हर्षित थाय रे आव्या तपस्वी रे आव्या तपस्वी मोती वेराना आंगण में आव्या तपस्वी हैया हर्षित थाय रे आव्या तपस्वी अक्षते फूलड़े वधावो आव्या तपस्वी जिन शासन सोहाय रे आव्या तपस्वी सजावो आसो पालवना तोरण बंधावो शासन देवी वधावो आज अवसर रूड़ो आव्यो आज अवसर रूड़ो आव्यो मन ना मनोरथ पूरा थाता तपस्वी मन हर खायो मोती वेराणा आंगण में आव्या तपस्वी हैया हर्षित थाय रे आव्या तपस्वी रे आव्या तपस्वी मोती वेराना आंगण में आव्या तपस्वी हैया हर्षित थाय रे आव्या तपस्वी अक्षते फूलड़े वधावो आव्या तपस्वी जिन शासन सोहाय रे आव्या तपस्वी रे आव्या तपस्वी अक्षते फूलड़े वधावो आव्या तपस्वी जिन शासन सोहाय रे आव्या तपस्वी 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 सुनाओ तप की महिमा भारी करके तपस्या कितनों ने नैया तारी आओ सुनाओ तप की महिमा भारी करके तपस्या कितनों ने नैया तारी जो भी करने लगा मिला है सुख अपार प्रभु से जोड़े रिश्ता शुद्धि का है आधार आओ सुनाओ तप की महिमा भारी करके तपस्या कितनों ने नैया तारी लाए सुंदरता
वाणी में मधुरता आती कर्मों में है, तब से ही दिव्यता। लाए सुंदरता वाणी में मधुरता आती कर्मों में है, तब से ही दिव्यता। मन का मैले धुले, मार्ग मोक्ष के खुले, व्यवहारों में हाँ मीठा रस सा घुले, मीठा रस सा घुले। आहा, जानने वाले बात कहे जिन वाणी, करके तपस्या कितनों ने नैया तारी। जो भी करने लगा मिला है सुख अपार, प्रभु से जोड़े रिश्ता शुद्धि का है आधार। आओ सुनाओ तप की महिमा भारी, करके तपस्या कितनों ने नैया तारी। ज्योति तप के जले, तम मन का मिटे, शक्ति का है भंडार, फल इच्छित मिले। ज्योति तप के जले, तम मन का मिटे, शक्ति का है भंडार, फल इच्छित मिले। वीरता का आधार जीवन का है ये सार, वैराग्य जगाए करे आत्म उद्धार, करे आत्म उद्धार। आहा, जन्मों जन्म के बंधन से छुटलाती, करके तपस्या कितनों ने नैया तारी। जो भी करने लगा मिला है सुख अपार, प्रभु से जोड़े रिश्ता शुद्धि का है आधार। आओ सुनाओ तप की महिमा भारी, करके तपस्या कितनों ने नैया तारी। करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। 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 धन्य है धन्य तुम्हारी, ओ धन्य है धन्य तुम्हारी, साधना समता न्यारी।
तुमने मन में सोचा आज करके दिखाया। सजा है ऐसा आंगन यहाँ महका कन-कन, दिशाएं झूम रही है मनाने दिन रात हर पल। आज हम गीत गाए हो मिलके तुमको बधाए हो, हर पल सुखकारी करे तप का अभिनंदन। तपस्या जय जयकारी करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। मित्राणि बांधव सफलम जीवने यस्य हृदयार्थ मार्थ को जीवती। आवा महात्माओं આ ભારતવર્ષની ભૂમિ ઉપર હંમેશા યુગે યુગે વરસતા રહે, જીવતા રહે અને સનાતન ધર્મનો જે જે કાર્ય આજ ભારતની ભૂમિ, આ યશોભૂમિ, આ તપભૂમિ, આ મહાવીરની ભૂમિ, આ કસરની ભૂમિ, આ રામની ભૂમિ, આ સંતોની ભૂમિ, આ મંતોની ભૂમિ, આ કર્મભૂમિ ઉપર યુગે યુગે જેમ ગીતામાં કહ્યું છે એમ સંતો રહેશે। આ યુગ ઉપર આપણા આ પરિક્ષેત્રમાં એક અવતાર પુરુષના એક ભગવાનના આટલા સનાતન ધર્મના અવતાર તરીકે ચંદુમાં વિતર્યા છે। જૈન સમાજ એમને નસ્તમકે વંદન કરી આજના આશીર્વાદ વચન માટે બે શબ્દો। પંચદેવ ભક્તોની રક્ષા કરો તો અંબા બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન પરમ પૂજ્ય વંદે માં જગતજનની જગદંબા મહાવીર ભગવાન ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। ગામના સંજયભાઈ સરપંચ કોમલબેન તથા અમારા સંજીભાઈ, આવું પ્રોગ્રામ રાખો ને તો કોકને અમુક ગામથી ક્યાંકથી બોલાવવા પડે આપણને। આવું પ્રોગ્રામ હોય ને ત્યાં જેવા ગોતવા પડે આપણને બોલાવવાના। તો તમે કેટલા નસીબવાળા કે ઘર બેઠી ગંગા છે તમારે ઘર બેઠી ગંગા ભાઈ। આવા બોલવાવાળા તમે ક્યાંથી બોલતી આવે? હું તો રાતે વિચાર જ કરું છું સમયનું બધાને કેવું બોલીને ખુશ કરી દે। વગર દવાએ 10 કે લોહી ચડી આવે પાછો। એટલે ખરેખર ખૂબ ધન્યવાદ છે। અમારો પ્રોગ્રામ, તમારો ભાવ, તમારો લાગણી માણસ ના આવે ને એને ખેંચીને લાવે। અમારે એટલું બધાનો ભાવ છે, ખરેખર હૃદયથી કહું છું, આવું તમારો ભાવ છે। આજે મેં 3 પ્રોગ્રામ મિસ કર્યા। હજી ગાયોને ગાડી, કૂતરા, ગાયો, માછલીઓ, રાતે તળાવો, ગાયો, કૂતરા ઝૂંપડામાં આપવા જવાનું, ગાડી નીચે ભરેલી પડી છે। એ છોકરા તમે જાઉં છું અને વાયક આવ્યું છે। અત્યારે મૃત્યુ આવે તો મૃત્યુને પાછું વારવું પડે, પણ વાયકમાં આવવું પડે। અમારી તોરલે વાયકને આપણે મૃત્યુને જયસલને કહી દીધું, સમય આવી ગયો જયસલ કે હવે તોરલ આપણે સમાધિ લેવા સમય થઈ ગયો। ના જયસલ તું મારી રાહ જોજે, હું આવું છું, તમને વાયક આવ્યું છે। નહીં જયસલ તોરલ કે છે જયસલ આવું છું કે નહીં, મારો આ સમય તો કોઈ રાહ નથી। તોરલ માતા આવ્યા પછી જયસલ થી હું અંદરથી તને પોકારું છું, હવે તમારી સાથે આવી ગયા જાકે। એટલે આવું બધું કર્મ છે, પણ તમારો ભાવ લાગણી એવી છે ને ગમે તેમાં આવું જ પડે। આજે એક તો વધારે વિશેષ આનંદ એ થયો છે કે તમે ભાઈ બધા જૈન સમાજના ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આવા તપસ્વીઓના સન્માન કર્યા તમે, ખબર છે? આવા તપસ્વીઓના સન્માન કર્યા એટલે અમને ખૂબ ખૂબ આનંદ થયો। પ્રોગ્રામ જ ભાઈ આ તો જરૂર જવું પડે, બીજા પ્રોગ્રામ હજી કદાચ મિસ કરે, આ પ્રોગ્રામ તો મિસ ના જ કરાય। આવા તપસ્વીઓ તપ કર્યું એનું સન્માન, એમાં આપણે જવાનું, આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય, આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે એમને આપણે દર્શન કરવા મળે। હા, જ્યારે રથયાત્રા વરઘોડો નીકળે મંદિરમાંથી ત્યારે તપસ્વીને બીજા મોઢા ઉપર ખબર પડી કે થાક્યા છે, પણ તપસ્વીના મોઢા ઉપર ખબર ન પડી કે થાક્યા છે। ગામના 7 ગાઓ વરઘોડા કાઢો તો એમને ખબર નથી પડતી। હવે તો આ મારા બેટા બધા દાજરીમાં છે,
બાકી બધા થાકી ગયા છે. આવું છે જીવનતા જીતતા આવડે તો લે છે ભાઈ, ના આવડે જીતતા તો તારે બાજુ લે છે. આમાં તપસ્યામાં એક જવા જેવું છે કે તમે તો ભલે તપ કરો, તમે ખૂબ અમારા વતી તમને ખૂબ ધન્યવાદ છે. અને રાણી ભગવાન માં ભગવતી અંબા તમને ખૂબ તપ કરાવે એવા અમારા પણ અંતરને મહારાજ સાહેબના અમારા બધાના અંતરના આશીર્વાદ છે. તમે તપ કરો એમાં બીજા ઘણાને પ્રેરણાઓ મળે. સાચે કહું છું, ઘણાને પ્રેરણાઓ મળે કે આ તું તપ કરીને આવા સરસ બિંદાસથી પરગોડામાં નીકળ્યા હતા, તો હવે અમે પણ તપ કરીએ. અમારા ઘણા લોકો કે જાણે આપણો ઉપવાસ ન કરી શકે, આમ તો ન કરી શકે, હવે કરી શકો, આમ ધારી બધું કરી શકે, ઉપવાસ તો ન કરી શકે. અમે તો કેટલા વર્ષો ત્યાં જીવનમાં અનાજ નથી ખાધું, કોઈ વસ્તુ નથી, થોડા વર્ષ કરી અત્યારે આમને આમ ચાલ્યા કરે. તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા પડે. મન મેં ખબર નથી પડતી. આ બધું કરેલું હશે તો આપણને કામ હશે. ગાયોને આપો, કૂતરાને આપો, પક્ષીઓને આપો, ગરીબોને આપો, દુખિયાને આપો, ભગવાને આપી કોલેજો બનાવો, હાઈસ્કૂલો બનાવો, બાંધકામ બનાવો છો ને બનાવો. આ બધું કાર્ય કરતા ઘરમાં તો બધા દીવા કરે, ત્યારે ઘરની બહાર દીવા કરો. બાપ કે આખા વિશ્વનું કલ્યાણ કરો, એવી જ ભગવાને પ્રાર્થનાઓ કરવાની. બધાનું સારું થાય. ક્યારે ગરીબના ઝૂંપડા સામુ ભગવાને આપ્યું જોજો. આવા વાવાઝોડામાં કઈકના બિચારા ઉડી ગયા છે, પતરા ઉડી ગયા છે, લોકોના એવા ક્યાંક ઝૂંપડે બનાવું. બધું કરું છું ભાઈ, બહુ સરસ છે. ભગવાન તમને ખૂબ જ કરાવે. આવી ભગવાન શું કહે છે? જીવ દયા. એનું એટલું તો તમે અને આપણે સારા માર્ગે જવાનું જે માર્ગદર્શન આપ્યું એ બદલ જૈન સમાજ એમનું હંમેશા ઋણી રહેશે. આખા ગઢશીસા અને કચ્છને ઓળખતો કરી હોય. કચ્છ સરહદ ઉપર આવેલું ગામ છે, શહેર છે, કોઈ ભારતમાં ઓળખતું નતું. કચ્છ અને ગઢશીસાને ભારતના નકશા ઉપર લાવનાર અગર કોઈ સંત હોય તો ચંદુમાને જય જયકાર. એક નામ પાછળથી આવ્યું છે, શ્રીમતી જ્યોતિબેન દિનેશ નાગડા, 14મી આંગળીની ઓળી. અને હવે આપણે સન્માનના દોરમાં આગળ વધીએ. તો જેને રાત અને દિવસ જોયા નથી એવા આપણા કર્મશ હવે સાલ અને ચાંદીના સિક્કાની ચુનીભાઈ માટે બધા ઉભા કરો. જોરદાર તાળીઓ કરો. જગતની કોઈ તાકાત નથી કે આપણે ધારેલું ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ ખીમજી, પ્રવીણભાઈ હતો જ નહીં તો ક્યાં તો આસાનો હતો તો પ્રવીણભાઈએ ડ્યુટી નહીં આ ચાતુર્માસ સફળતા કેમ થઈ શકે એનું એક જ મિસાલ સાથે અગર કોઈ મેદાનમાં ઉતર્યા હોય તો પ્રવીણભાઈ માટે ખોખલે કર્મસ્થ સવારથી કરી સાંજ સુધી આખો આંબીર ખાતું જેમણે માથે લીધું હોય, ટોટલી કામ કર્યું હોય એવા શ્રી વસંતભાઈનું સન્માન કરવા માટે વસંતભાઈને વિનંતી કરીશ કે એનું સાલ અને આપણે ચાંદીના સિક્કાથી સન્માન કરી વસંતભાઈના સન્માન અસાંજો લેવે એ પાછી ફરજ બી હતી. અને બીજો એકાસનું અને બ્યાસનું કે અંદર બેને મળી કે અને ભાઈએ કે આ મિઠામી લોકો માંગાતો એ બી કે જોવાનું હોય પૂરા કે જરા કેર કે વર્તમાની ચાર પીવાની હોય પાણી અનુમોદના અનુમોદના અનુમોદના
અને સામજી દેડિયા ખબર કેડી રોજ 3 ટાઈમ આખા 16 કલાક 18 કલાક જે ડ્યુટી આપી છે એવા કર્મઠ કાર્યોને હું સલામી સાથે સેલ્યુટ કરું છું કે જ્યાં સુધી આવા જોરદાર કાર્યો વગાડજો આપણે બધા સક્સેસ થશો આવા કાર્યકર્તાઓ આપણી પાસે મુનસીભાઈ અને લાલજીભાઈની જોડી આ જોડી જેની પાસે મોહમાં જવાન જ નથી જે કામ સોંપો જે કામ કોઈ બી ચાતુર્માસમાં એવો ઘરસીસાનો ઇતિહાસ નથી જોરદાર આ સેવા સંબંધોને સેલ્યુટ કરી મુનસીભાઈ અને બાપુ થોડાક બેક થકી આપણે ચાતુર્માસો સક્સેસ કરી રહ્યા છીએ રાત અને દિવસ જોતા નથી લાલજી બાપા હેલો કુંસીભાઈ નું બહુમાન આગળ આવો જે પણ આપણે વિનંતી કરી હતી સ્વાતંત્ર્ય મંડળ મહિલા મંડળ આ બધે કેસરિયા ગ્રુપ આ બધાએ દિનશાસનનું જયકાર કરવા ગઢસીસામાં જ્યારે આપણે હાથ મારીએ છીએ અને ભગવાનની ભક્તિ કરવા માટે આવી જાય છે અત્યારે પણ કીર્તિભાઈ અને રસિકભાઈ વગેરે વગેરે બધા પધારી ટોટલી પગાર આપ હવે બધા કીર્તિભાઈ खाली आओ आप सन्मान है खाली थे और जगह ऊपर मारो जगह ऊपर नितिन मंडल वाला आपने बता से आप खाली फोन संपर्क करो विकी भाई कीर्ति भाई भलजी भाई वगैरह वगैरह सबसे वही तो हकीमो जावो तमे वही तो हकीमो जावो तमे के दुनिया में मारी दवा नहीं हूँ भक्ति तणो बीमार छू पर बीजी बीमारी मने वसंतजी भाईए कीधुं के स्नातक मंडल के पंखावाज बने एक ज छे पण जे भक्ति भावनानी अंदर गढ़सीसा गामना आपणा बधा श्रावक श्राविकाओ साथे ने मुंबईनी अंदर हर शनिवार के लास्ट शनिवार होय के महीनानो एक शनिवार होय त्या गढ़सीसा स्नातक मंडळनी हाले भक्ति भावना मणका छ થઈ ગયા છે ને हर महीने के જ્યાંથી પણ કન્ફર્મેશન આવે 8-10 દિવસ પહેલા અમને ખબર પડે કે ભાઈ આજે ડોંગરેલી જવું છે આગાસી જવું છે કલોલ સુધી પણ 70 થી 80 જણા અમે લોકો ભક્તિ ભાવના કરવા ત્યાં ગયા હતા ને ગઢસીસા જૈન મહાજન ગઢસીસા જૈન મિત્ર મંડળ ને ગઢસીસા સ્નાતક મંડળ બધું એક જ છે તમે કોઈ અલગ નહીં સમજતા અમારી સાથે મહાજનના સર્વે અધિકારીઓ કીધું છે કે પણ જ્યાં પણ તમને અમારી જરૂર પડે ત્યાં અમે ફાઉન્ડેશન થઈને અમે આ બોલવા રહેશું એ અમારું પણ એક કર્તવ્ય છે કે ક્યારે પણ એવા મોટા અનુષ્ઠાનની જરૂર પડશે ત્યારે કે વિસંજીભાઈને એકદમ સાચી વાત કીધી છે કે આ જગ્યા ગઢસીસાની અંદર એવી ભૂમિ છે કે ઘર ઘરમાં કલાકારો છે કોઈને પણ આપણે પ્રોફેશનલ કલાકાર તરીકે અહીંયા બોલાવવાની જરૂર નથી પણ પંખાવાજ મંડળ જો કદાચ તમે બોલાવશો તો એનાથી વિશેષ
જેવી રીતે વિસનજીભાઈ તમને પીરસે છે એવી રીતે હું કીર્તિ સનાતન મંડળ અમે પીરસીને તમને રાજી કરાવું છું. જય બોલો વાદીનાથ ભગવાન કી જય. એવી જ રીતે અમને તો આ ચીજ નજરમાં ઘણી વખત નજરઅંદાજ અમે કરી નાખીએ છીએ, કારણ કે અમારે ધ્યાનમાં નથી આવતું. સાહેબે ધ્યાનમાં લાવી દીધું. પણ આ બહેનોએ જે રાત અને દિવસ આપણે 1 કલાક આપણી જગ્યા ઉપર ગુજરભાઈ આપણે સ્થિર થતા નથી. 15 મિનિટમાં આપણે 5 જગ્યા પહોંચીએ છીએ. આ 1 કલાક 2 કલાક 5 કલાક 5 કલાક જેમણે જૈનમ જયંતી શાસન માટે જૈન શાસન માટે હું કહીશ કે જનનીના ખોળામાં પોટંતા જનનીના ખોળામાં પોટંતા પીધો કેસરિયાનો રંગ રાજ મને લાગ્યો જૈન શાસનનો રંગ રાજ મને લાગ્યો જૈન શાસનનો રંગ. ખરેખર આ જૈન શાસનનો રંગ લાગ્યો છે. એવી ખાસ બહેનો મીનાબેન, ભારતીબેન જેમણે આ કાર્યક્રમો કર્યા છે એ બહેનો અત્રે પધારે. મહાજન કાવ્યોના ગણગાન સાથે આપનું સાત્વિક સન્માન કરશે અને તિલકથી સન્માન કરવા માટે હું કોમલબેનને વિનંતી કરીશ કે અમારી આ બહેનોને આપ તિલકથી સન્માન કરજો. બહેનો અત્રે પધારો. કારણ કે કોઈ બી ચીજ હોય, માણસનું ઘર હોય કે જીનારો હોય, જ્યાં લક્ષ્મીનો વાસ ન હોય ત્યાં ઘર પણ અડધું સ્મશાન છે. જ્યાં લક્ષ્મી છે, જ્યાં નારીઓ છે, ત્યાં જ દેવતા છે, ત્યાં જ પૂજા છે, ત્યાં જય જયકાર છે. નારીઓ વગરનું જીવન એ અડધું સ્મશાન છે, ઘર પણ અડધું સ્મશાન છે. અને આ દેરાસરો પણ અધૂરા નારીઓની શોભા વગર અધૂરા છે. હિન્દ શાસનમાં ભગવાને નારીઓ અને શ્રાવક અને શ્રાવિકાઓને સમાન હક આપેલું છે. આ નારીઓને હું નતમસ્તે શ્રેય સેલ્યુટ કરું છું કે હિન્દ શાસનના શ્રાવિકા તરીકે આપ આદત ફરજ બજાવી ગચ્છીસાને 4 ચાંદ લગાડે. આવજો. આ બેન જે ગહોની હમણાં અહીંયા થાય છે તેમાં રાત દિવસ જોયા વગર પોતાની મહેનત, ભલે આપણે અહીંયા અમારી બહેનો હોય જોડે, પણ રાત દિવસ જોયા વગર બેન ક્યારે પણ ઊંચું મોઢું નહીં કરે અને ક્યારે પણ એમને કહીએ કે બેન આ નહીં ને આ હા ભલે, કોઈ દિવસ એમના મોઢામાં ના જ નથી જોઈ અમે. માટ કરી, જીન શાસનની સેવા કરી, ભગવાનના ગુણગાન કરી, જે આદિનાથની તમામ બહેનો અત્રે પધારે એમનું પણ આપણે હોય અત્રે પધારે તિલકથી સન્માન કરવું. જલ્દી પધારો, સાહેબનું પ્રવચન છે 2 મિનિટ. જલ્દી પધારો, જલ્દી પધારો. કોમલબેન એમને પણ તિલક કરજો. આદિનાથ મહિલા મંડળને પણ કોમલબેન તિલક કરજો. દરેક ક્ષેત્ર હોય પણ ખરેખર એમણે પણ રાત અને દિવસ હસમુખભાઈ નાગડાનું પણ તિલકથી બહુમાન કરશું. આપણે હસમુખભાઈ આપ પણ પધારશો, સાલથી બહુમાન કરશું. આપ પણ પધારો. આવા અનેક નામી ઘણાના નામ કદાચ ભૂલાઈ જતા હશે. જીતેશભાઈએ બહુ મહેનત કરી, વસંતભાઈએ બહુ મહેનત કરી, ઘણા આપણા ભાઈઓએ મહેનત કરી, પણ બધાના નામો કદાચ અમારાથી ભૂલાઈ જતા હોય. હું વિચારું છું મૂલચંદભાઈ પણ ખરેખર મૂલચંદભાઈને પણ તિલકથી બહુમાન કરો. એક પણ પૈસો લીધા વગર આ વાધિકના માટે રાત અને દિવસ જે પણ શિક્ષાનું કામ હોય તો ઉભા રહેશે. મૂલચંદભાઈ આપ પધારો. આદિનાથ મહિલા મંડળ આવે, આપ પણ પધારો. આપનું પણ તિલકથી બહુમાન કરો. પણ મારા કરતા 50-100 ગણું કામ કરવાવાળા અહીંયા 10-15 જણા બીજા વધારે છે, જે ગુપચુપ કામ કરે છે. કોઈ દિવસ કોઈ આ નથી, એટલે મને આ બહુમાનનો કોઈ અધિકાર નથી. મેં જે બી કામ કર્યું છે ભગવાનની જોઈને કર્યું છે, મહાજનને જોઈને કર્યું છે. એમાં મને કઈ લેવાનું ના હોય. મહાજન તમે જોવા માંગે છો. દાદાને
કરીએ, સાહેબ પાસે આશીર્વાદ માંગીએ. સાહેબે કીધું તું જે માનશો બધું સફળ થશે. આપણે હજી 4-5 પાંગડીઓ બાકી છે. બધા ભગવાનને સોનાની આંગળીમાં જોવા ઈચ્છું છું. આ બધા કામો આપણા સક્સેસ થાય, પોતાને ફ્રી થવી જોઈએ. આ બધા કામો આપણા સક્સેસ થાય, જલ્દીમાં જલ્દી આવા સૂચના થવી જોઈએ. આના માટે આપના તન મન અને ધનની મારી ખૂબ જરૂર છે. સરકાર હશે. ધન્યવાદ. બેસી જાઓ. તપધર્મની અનુમોદના કરવા માટે આજે આપણે બધા અહીં એકત્રિત થયેલા છીએ. પણ આજે વસંતજીભાઈ એવો માહોલ ઊભો કર્યો કે જાણે આજે ચાતુર્માસ પૂર્ણાહુતિ નો દિવસ હજુ 2 મહિના ચાતુર્માસના બાકી છે. કોઈ ભાગ્યશાળીને અહીંથી રજા આપવામાં આવે તેમ નથી. કર્મોને બાળવા માટે આ તપધર્મ એક અગ્નિ સમાન છે. આજે ખરેખર તમે બધા ભાગ્યશાળીઓએ આ મહાન તપની આરાધના કરેલી છે. શાસ્ત્રોની અંદર બતાવેલું છે કે વિભેષયતિ સંસારાન મોક્ષ પ્રાપ્તિં ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુ સ્ફોરય સ્ફાર પૌરુષા. હે જીવ, તું સંસારથી ભય પામે, મોક્ષ પ્રાપ્તિ અને મોક્ષના ફળ લેવાની માટે તું ઈચ્છાને કરે છે. તદેન્દ્રિય જયમ કરતો, સૌથી પહેલા તો ઇન્દ્રિય ઉપર વિજય મેળવ. જો તપધર્મની આરાધના કરવી હશે તો ઇન્દ્રિય ઉપર વિજય આપણને સૌથી પહેલા મેળવવો. શત્રુ ઉપર વિજય મેળવવો સહેલો છે, પણ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવું બહુ कठिन काम है. लड्डू भी खाना और मोक्षे भी जाना ये नहीं बनी. આ તપ ધર્મની આરાધના આજે તમે ઉજળતા ભાગોલાસથી અંતઃકરણના ઉમદા એવા વ્યવહારથી કરવું જોઈએ. આ તપ ધર્મની ઉજવણી પરમ દિવસે પૂર્ણાહુતિ. તપ ધર્મની પૂર્ણાહુતિ બસ આપણું બધું થઈ ગયું. 8 ઉપવાસ, સીધી તપ, 20 વિહરમાન તપ, 15 ઉપવાસ, 20 ઉપવાસ આપણે બધા જ કરી લીધા. બસ હવે તો આપણને છૂટને બધું. છઠના દિવસે પારણું થયું. બસ હવે તો છૂટને આપણા માટે. કર્યા તપના પારણા અને છોડ્યા આપણને આ સૂત્ર નથી બોલવાનું. અમે કરીએ પારણા પણ નહીં છોડીએ ઉપાશ્રય દેરાસરના પારણા. બસ આ સૂત્રને તમારા હૃદયની અંદર બેસાડી દેજો. તપધર્મનું પારણું કર્યા પછી આ તપધર્મ તમારા જીવનની અંદર એવો સાક્ષાત્કાર હોવો જોઈએ. આ તપધર્મનો તમારા જીવનની અંદર એવો રણકાર હોવો જોઈએ. જેવી રીતે સિનેમા જોવા માટે જાઓ, પિક્ચરને જોવા માટે જાઓ, પિક્ચરની અંદર જે સીનો આવે, ગાયનાઓ આવે, ચિત્રો આવે, તમારા મગજની અંદર કેવા બેસી જાય. બહાર નીકળો ત્યારે પણ એની જ વાતાવરણ હોય, એ જ વાત હોય ને. અનુમોદના શાસ્ત્રકાર મહર્ષિઓ આપણને બતાવી રહેલા છે કે આવો વિશિષ્ટ તપધર્મ આજે આપણે કરેલો છે. તો એ તપધર્મનો સાક્ષાત્કાર, એ તપનો રણકાર આપણા જીવનની અંદર પણ હોતો. પારણું કર્યા પછી મારે હવે ચોર્યાર અને નોકાર સિદ્ધો અવશ્ય કરવાના છે.
કંદમૂળનો ત્યાગ, આવા નિયમો જો તમે લઈ લેશો તો તમને તમારો કરેલો તપ ધર્મ હંમેશા યાદ રહેશે. આ